વાર્તા ટ્રેન। આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશનો પર, તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે। તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર? પિંકુ અને હું। આપણી આજની વાર્તા છે પિંકુ અને હું। આ વાર્તાના લેખક છે માલિની મુખર્જી અને હિન્દીમાં અનુવાદ કર્યું છે સાયરા બાનુ અને સૌમિત્રા ભટ્ટાચાર્યએ। મજેદાર વાર્તા ઉપર વાતચીત કરવા માટે સાંભળીએ વાર્તા। પિંકુની સાથે મને ખૂબ મજા આવે છે। જ્યારે તે શાળાએ જાય છે ત્યારે તેની મમ્મી મારા પેટમાં પૂરી, બટાટાનું શાક અને ગોળ મૂકી દેતી। ક્યારેક તો ટોપરા પાક પણ મૂકી દેતી। આ બધું પિંકુને બહુ ગમે। શાળામાં હું અને મારા બીજા મિત્રો પણ છે। રિસેસના સમયે દરેક પાસે સ્વાદિષ્ટ ભોજન હોય છે, તેને પિંકુ મિત્રો સાથે હળી મળીને ખાય છે। ઘરે પાછા ફરતી વખતે પિંકુ ક્યારેક મારા પેટમાં કાંકરા, ફૂલ, પાંદડા ભરે ત્યારે એનાથી મને બહુ ગલીપચી થતી। પરંતુ આજકાલ હું બહુ ઉદાસ રહું છું, કારણ કે પિંકુની મમ્મીએ મને ધોઈને એક ખૂણામાં મૂકી દીધો છે। હું બહુ એકલો પડી ગયો છું। તેઓએ લાંબા સમયથી મારા પેટમાં ખાવા પીવાની કોઈ વસ્તુ મૂકી જ નથી। ઘણા સમયથી શાળા પણ બંધ હતી। પિંકુ શાળાએ જતી નથી એટલે હું પણ જતો નહોતો, પરંતુ હવે શાળાઓ ખુલી ગઈ છે એટલે ફરી એકવાર મારું પેટ સ્વાદિષ્ટ વાનગીઓથી ભરાયેલું રહેશે। છે ને મજેદાર વાર્તા? મને આશા છે કે તમને પણ આ વાર્તા સાંભળીને જરૂરથી મજા આવી હશે। આ વાર્તામાં હું એ કોણ છે અને તે કેમ ઉદાસ છે? એકબીજા સાથે વાતચીત કરો। તમે કઈ વાતો પર ઉદાસ થઈ જાઓ છો અને શા માટે? જ્યારે તમે ઉદાસ થઈ જાઓ છો ત્યારે તમે શું કરો છો? ધારો કે તમારે તમારા સંબંધીના ઘરે જવાનું છે અને ટ્રેનમાં એમના ઘરે જવામાં 2 દિવસ લાગે છે, તો આવી પરિસ્થિતિમાં તમે ખાવાની કઈ વસ્તુઓ લેશો અને કેમ? એક યાદી બનાવી તેનો ફોટો લઈ અમને મોકલવાનું ન ભૂલતા। આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે।